2024નો સાલમાં બીજો મહિનો આવી ગયો છતાંય આંબામાં ફૂટ આજ રોજ રહેતી નથી કે આજ તો અરવિંદભાઈ તમારે આટલું સરસ બધું ફૂટ જોવા મળે છે બરાબર છે, તો તમે આની અંદર શું ટ્રીટમેન્ટ શું આપેલી છે મેડમ? કેટલા રાઉન્ડ કર્યા છે આમાં? 2 રાઉન્ડ કર્યા. 2 રાઉન્ડ કર્યા છે. અને બ્લેક અમૃતનો તમે ઉપયોગ કર્યો તો શું પરિણામ જોવા મળ્યું? અઠવાડિયામાં ફૂટ દેખાય. અઠવાડિયામાં ફૂટ નીકળેલ, ઝીણા ડોકા નીકળી ગયા. એમાં જોઈ શકી હતી કે જબરજસ્ત મગિયો બી ઉઠી ગયો છે. બીજા રાઉન્ડથી આપણને સારામાં સારું બંધારણ બી આંબામાં મગિયાનું જોવા મળે છે. 80% ફૂટ આવી ગઈ છે. તો આજુબાજુમાં કેટલા ટકાની ફૂટ આવી છે? 25. તમારે કેટલો ખર્ચો કેટલો પડ્યો આમનો 10 વીઘામાં? એક ડોઝ મારે આમ તો 2700 થયો. બરાબર. આજે ખેડૂત ભાઈઓ બીજા કેટલા ખર્ચા કરી નાખતા હોય છે આંબો ફૂટાડવા માટે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું બાબરિયા અમરદીપ. આજ રોજ એક નવી માહિતી સાથે ગીર વિસ્તારની અંદર આકોલવાડી ગામની અંદર અરવિંદભાઈ ધરમસિંહભાઈ ઠુમરના આંબાના પ્લોટની અંદર અમે આજ રોજ આવ્યા છીએ. નમસ્કાર અરવિંદભાઈ. નમસ્કાર. અરવિંદભાઈ, તમારો પરિચય આપો જી. મારું નામ અરવિંદભાઈ ધરમસિંહભાઈ ઠુમર. મારું ગામ આકોલવાડી છે. અને તાલુકો? તાલુકો તલાળા. જિલ્લો ગીર સોમનાથ. ગીર સોમનાથ. બરાબર છે. આજ રોજ તમારે આટલું સરસ આંબાનું ફાર્મ છે. કેટલા વીઘાનું છે આપણે આ ફાર્મ? 10 વીઘાનું છે. 10 વીઘાનું ફાર્મ છે. બરાબર છે. અને કેટલી કલમ હશે? 180 ઝાડવા છે. 180 ઝાડવા છે. બરાબર છે. અરવિંદભાઈ, તો આમની અંદર તમારે કેટલી ઉંમરના હશે કલમો? મારે 85 વર્ષથી માંડીને હા 45 વર્ષ સુધીના ઝાડવા છે. 85 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના આંબા છે. બરાબર છે. ચાલુ વર્ષે ખેડૂત મિત્રો જોયું હશે કે આંબામાં બહુ અત્યારે ખરાબ પરિસ્થિતિ છે. હા બરાબર છે કે આજ રોજ બીજો મહિનો આવી ગયો. બરાબર છે. 2024નો સાલમાં બીજો મહિનો આવી ગયો છતાંય આંબામાં ફૂટ આજ રોજ રહેતી નથી કે આજ ફૂટ જ આંબાએ લીધી નથી. તો અરવિંદભાઈ, તમારે આટલું સરસ બધું ફૂટ જોવા મળે છે બરાબર છે, તો તમે આની અંદર શું ટ્રીટમેન્ટ શું આપેલી છે? ટ્રીટમેન્ટમાં બ્લેક અમૃત. હા. અને બરાબર છે. તો બ્લેક અમૃતનો ઉપયોગ કરવાથી તમને શું પરિણામ જોવા મળ્યા? કેટલા રાઉન્ડ કર્યા છે આમાં? 2 રાઉન્ડ કર્યા. 2 રાઉન્ડ કર્યા છે. પહેલો રાઉન્ડ તમે ક્યારે માર્યો હતો? પહેલો રાઉન્ડ મહિનાથી પહેલા. બરાબર છે. 1 મહિના પહેલા. એટલે કે જનરલી આપણે જોઈએ કે પહેલા મહિનામાં 5 તારીખની આજુબાજુ 5 તારીખે માર્યો હતો. તો પહેલા મહિનામાં 5 તારીખે માર્યો હતો ત્યારે આંબાની શું પરિસ્થિતિ હતી? ત્યારે જે ફૂટા નહોતા આંબા ફૂટા નહોતા. અને બ્લેક અમૃતનો તમે ઉપયોગ કર્યો તો શું પરિણામ જોવા મળ્યું? અઠવાડિયામાં ફૂટ દેખાય. અઠવાડિયામાં ફૂટ નીકળેલ, ઝીણા ડોકા નીકળી ગયા. બરાબર છે. બીજો રાઉન્ડ તમે ક્યારે માર્યો? બીજો મહિનો એના પછી 15 દિવસ એટલે 15 દી પહેલા અત્યારે. ઓકે, એટલે 15 દિવસ પછી તમે માર્યો. 5 તારીખથી 15 દિવસ ગણી એટલે જનરલી આપણે 20 થી 25 તારીખની આસપાસ તમે માર્યો. બરાબર છે. તો 20/1/2024 રોજ તમે માર્યો તો શું પરિણામ જોવા મળ્યું બીજા રાઉન્ડમાં? ફ્લાવરિંગ ને એવું સારું દેખાણું. બરાબર. બીજા રાઉન્ડમાં આજ રોજ ફ્લાવરિંગ સારું જોવા મળ્યું. ખેડૂત મિત્રો, તમે બી જોઈ શકો છો કે બરાબર છે આજ બધા જ આંબા સરસ રીતના ફૂટી ગયા છે. બરાબર છે. આજ રોજ બીજા રાઉન્ડમાં જોઈ શકી હતી કે જબરજસ્ત મગિયો બી ઉઠી ગયો છે. બરાબર છે. આજે મગિયો ઉઠાવવામાં બી તમને કેવું અરવિંદભાઈ રિઝલ્ટ જોવા મળ્યું મગિયો ઉઠાવવામાં? સારું દેખાય. બરાબર છે. તો એક બીજા રાઉન્ડથી આપણને સારામાં સારું બંધારણ બી આંબામાં મગિયાનું જોવા મળે છે. બરાબર ને? તો આજે કેટલા ટકા ફૂટ લઈ ગયા છે આપણા ખેતરમાં? 180 કલમ છે તો કેટલા ટકા ફૂટ આવી ગઈ છે? 80% જેવું ફૂટી ગયું. 80% ફૂટ આવી ગઈ છે. બરાબર છે. આકોલવાડીમાં બીજા બી ઘણા પ્લોટ છે. બરાબર છે. તો જનરલ બીજા બધાને ખેડૂત મિત્રોને આજુબાજુમાં કેટલા ટકાની ફૂટ આવી છે? 20-25%. 20 થી 25% જ બીજા ફૂટા છે. અને આપણે આ બ્લેક અમૃતના 2 રાઉન્ડ કર્યા છે તો આજે 80% ફૂટ દેખાય છે. બરાબર છે. તો આમને તમારે કેટલો ખર્ચો પડ્યો આમનો 10 વીઘામાં? એક ડોઝ મારે આમ તો 2700 થયો. બરાબર છે. એક ડોઝ 2700 રૂપિયાનો થયો. 2 ડોઝ માર્યા. 2 ડોઝ માર્યા. તો આજે 5400 રૂપિયાનો 10 વીઘામાં ખર્ચ કર્યો તો તમને આટલું સરસ પરિણામ જોવા મળ્યું છે. બરાબર છે. આજ રોજ ખેડૂત ભાઈઓ જોઈ શકીએ છીએ કે આ આંબો બી સરસ રીતના ફૂટી ગયો છે. આમની ઉંમર હશે 40-45 વર્ષ આસપાસ. આ આંબો બી સરસ રીતના ફૂટ જોવા મળે છે. અહીંયા બી સરસ રીતના ફ્લાવરિંગ ફૂટ મોર સાથે આ મગિયો ઉઠવામાં જબરજસ્ત રિઝલ્ટ છે. આ કલમની ઉંમર હશે નહીં તો 75 થી 80 વર્ષ આસપાસ. બરાબર ને અરવિંદભાઈ? બરાબર. એમની અંદર બી આજ સારું પરિણામ જોવા મળે છે. ત્યાં બી એટલું સરસ પરિણામ જોવા મળે છે ફૂટમાં. આ આંબો બી એટલો સરસ ફૂટી ગયો છે. અરવિંદભાઈ, તો નજીકના ખેડૂત મિત્રોને આજ રોજ આપણે બતાવીએ કે આટલું સરસ પરિણામ છે
તો આ બ્લેક અમૃતનો તમારો ઉપયોગ કરવો જોઈએ કે શું કરવો જોઈએ? ખેડૂત મિત્રોને તમે શું જણાવશો વિડીયો માધ્યમથી? 100% અમૃતનો કરવો જોઈએ ઉપયોગ. 100% ઉપયોગ કરવો જોઈએ. અને આજે ખેડૂત ભાઈઓ બીજા કેટલા ખર્ચા કરી નાખતા હોય છે આંબો ફૂટાડવા માટે, બરાબર છે? તો તમે બી આગળ એવા ભવિષ્યમાં ખર્ચા કરવા માગશો હવે? નહીં. પહેલાં તમે આજથી 5-5 હજારના 5-5 રાઉન્ડ મારી દેતા હોય, હા આજે મૂળ ખર્ચ 5,000 ની અંદર જો આટલું સરસ ફૂટવા, ઓલો એક રાઉન્ડ 5,000 નો થાય અને એવા 3-4 રાઉન્ડે તમને ફૂટ મળે, બરાબર? તો 20,000 નું કામ તમને આજ 5,000 માં મળ્યું, બરાબર છે? તો તમારે શું કહેવું જોઈએ? કરવું જોઈએ કે ના કરવું જોઈએ ખેડૂત મિત્રો? 100% ખેડૂત મિત્રો આ બધું કરવું જોઈએ. બરાબર છે. તો તમને આ માહિતી કોને આપી આટલી સરસ બ્લેક અમૃત અને રક્ષામૃતની? મને રાકેશભાઈ પાસેથી માહિતી મળી. બરાબર. રાકેશભાઈ, તમને કેવું લાગ્યું? ને મને સારું લાગ્યું. તમારે બી તાલાળાની અંદર ફાર્મ છે, બરાબર છે? તો તમે રક્ષામૃતનો ઉપયોગ કરો છો અને બ્લેક અમૃતનો ઉપયોગ તમે 2 વર્ષથી કરો છો. પ્રોડક્ટનો જ કરીએ છીએ અને ખાતરનો પણ કરીએ છીએ. હા, એક પૃથ્વી અમૃત ખાતરનો બી કરો છો. ત્રણેય પ્રોડક્ટનો કર્યો અમે. તમને શું રિઝલ્ટ જોવા મને મળે? અમને સારું દેખાણું. બરાબર. તમે એકબીજા ખેડૂત મિત્રો એકબીજાને સલાહ સૂચન આપીને ઉપયોગ કરાવો છો, બરાબર છે? તો રક્ષામૃતથી શું ફાયદો થાય છે આંબામાં? રક્ષામૃતથી જ્યારે આપણે ફૂલવારી આવે ને ત્યારે થ્રિપ્સનો એટક વધારે હોય છે. હા, પછી મજ્જીઓ વધારે હોય છે. મજ્જીઓથી એને મજ્જીયાને કંટ્રોલમાં રાખે છે. રક્ષામૃત જે રહ્યું આ મધ્યાને કંટ્રોલમાં રાખે છે કંટ્રોલમાં રાખે છે અને અને થ્રિપ્સને નથી ટૂંકમાં નુકસાન મોરને કે પાનને નુકસાન થવા દેતું નથી. એટલું રક્ષણ આપે છે. બરાબર છે. તમે બી ઓછા ખર્ચની અંદર ખેડૂત મિત્રો બ્લેક અમૃત રક્ષામૃતનો ઉપયોગ કરો, વધુમાં વધુ ઉત્પાદન લ્યો અને આજ રોજ તમને સંતોષ છે આમ અરવિંદભાઈ? હા 100%. 100% સંતોષ કે આ વસ્તુ કઈ રીતે હું ફાયદામાં કે નુકસાન? બહુ ફાયદામાં. બરાબર છે. તમે બી ખેડૂત મિત્રો બ્લેક અમૃત રક્ષામૃતનો ઉપયોગ કરો. થેન્ક યુ.